ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. એ મારા ભગવાને મારી અરજી હોભળી લીધી ભાઈ. હા મારા ભગવાને મારી અરજી હોભળી લીધી. શાનનું મારા છોકરાનું હગું થતું નતું. બોલો શાનનું એ હગું થતું નતું, પણ આ તો ભગવાનની દયાથી એક હગું આવ્યું છે. તે મહેમાન જોવા આવું છે. મહેમાન ખાલી જોઈને જતો રહે કે પાકું. એટલે તો વૈશાખ મહિનામાં એવા ઢોલ વગાડવા છે, એવા ઢોલ વગાડવા છે. મારી માની છોકરા આખા ગામમાં છોકરા નહીં પહેણાયો કોઈના, એવા છોકરા પહેણાવું. તો બલ્યા એ બલ્યા હવે મુરત તો બનવાનું છે. પોથો પર કરે માથામાં. એમ પાપા ઉડાઈ નાખી દીધું તમે. અહીંયા કોઈ કોમ ધંધો કરો, ફટાફટ ખાટલા ને ઢેકણું ને પૂંછડું ને ઘરમાં વાળી નાખો. હા બધું કઈ નાખું, ચિંતા કશા નહીં. હવે તને કોણ નહીં ગમાડા? તારું પોથું પાડ્યું છે રહ્યા આ જેઠા જેવા બાલ લઈને. બાપા ઉડાઈ નાખો. હું ઓરાઈ નાખાવ કે નાટક કર્યું છે. કોદરી કેટલી છે માથામાં લ્યા? બાપા પહેલા તમે ઉડાય નહીં ને એટલા આવા થઈ ગયા. મારા મા હોત તો ઓળાવત ના બાલ કેજો. આવા તારી માં જતી રહે તો 70 વર્ષ થયો, તને આવડો મેલી નાહી જઈતી બાબડી. એમાં આવા બાલ થઈ ગયા બાપા. તાણ હું લાફો મેલે એમાં જતી રહી. બોલો છૂટું લઈ લીધું, શું કરવાનું? અત્યારે તો સંસારમાં ચાલ્યા કરે છૂટા છેડા ફટફટ. ચોક બીજા ઘર બધીને રહ્યો છે. શું કરવાનું? બાપા હું કા બોલ કરે છે? જય જય હું માનું કા નામ લેશો અમે? હું નામ લેશો ના કોમ કર હેઠ શાંતિથી. આયો ગજારો. ગજારા જેવો છે ને ગજારો આવ્યો ભાઈ. બલ્યા મારા ભાઈ મહેમાન આવે છે ભાઈ કરવા. કોણ? બલ્યા જોવા. ઓ વાહ અલે વાહ સડ્યા વાર છું. વાલ લેજે, મહેમાન આવું છે. વાલ લેજે. બલ્યા જોવા આવશે. બધું વાલ લ્યો. હાબુ પકડીએ. બલ્યા શાંતિ બેહી રહ્યો તાર. બસ સાઈડમાં કરી દે. મને પાછ જોનમાં બોલાવજો વાગબા. આવ પેલું ગોળિયું પૈસા મેલ્યા ને ભાઈ એટલું બધું મેલ. લાવ મેલ. પેલું ગોળિયું સાઈડમાં કરી દો. ચોકર મેલું. એ ગોળિયું પૈસા જ મેલજો તઈ. આવ હા અને ભાડે થોડો બાઈક સાઈડમાં કરી દે. સાંભળ્યું બાપા કેટલો આવશે ને? આ દડાવા જવાન છે. દરાવા પછી મેલ ના હાલ. હે પછી દરાવા જઈશ. અરે મને તો ઓછું ફાવશે. સાઈડમાં મેલ સાઈડમાં. ઈ મેલ દેવા મેલ દે, કોઈ ચિંતા નહીં. બસ જોજે વાહન પાર ના લ્યા. પેલો ખાટલો લઈ આય. ખાટલો પેલો પડ્યો ખાટલો લઈ આવો ફટાફટ. માંદી છો કે ને એક નંબરનો ગજારો થાય રહ્યો. એક નંબરનો ગજારો. ચલો ડાળો. ઓય દે ભાઈ મેલ ભૂઈ ઓલાય. બલ્યાન જોવા મહેમાન બલ્યા ઘર ગોગડિયા જીવા ખરાબ પસમાનો મને હું થોડો પાકડી બાકડી બંધ આવજો. સારું આવું જા. હારે બીજું કોઈ કોમ હોય તો કર. કોમ તો બધું અધારતી બધું કોમ મહેમાન આવે જતો રહે પછી કોમ કર્યું તો. આ તો કોઈ વાહન બહાન કહેવાનું એવું કોઈ આગુ પાછળ તો બોલાવતા નહીં. તો હું આવ્યો સારું મદદ કરે. સારું હાલ જા મહેમાન અત્યારે આવો. ઓ અત્યારે કલાકમાં આવું છું. સારું સારું બાપા હા આપણે તારી હું ખાઈને કીધું હોય તો આ મહેમાનના ગાજી રોટલા ના ખાઈ લો કરો બા. અલ્યા જવા દેવાથી એક નંબરનો ગજારો છે. 70 જગ્યાએ આવો કોમ કરસ. બધી જગ્યાએ કોમ કરસ તું. કોઈ કોમ કરશે, બીજી જગ્યાએ કોમ કરશે. ખાવાનું શું કા બોલાવો પણ? ના તો ખવડાવ્યો સારું બાપા. ના ખવડાવા. એક નંબરનું ગજારું છે. ના એક નંબરનું ગજારું છે રહ્યું. ખવડાવવાનું થોડું કહેવાનું હોય. એ તો બધી જગ્યાએ કોમ કરસ. તો બાપા પછી 4 જણાનું ભાત રોજ દે. પછી ના ખાવા ના બોલાવાના હોય. એ ટાપાટું કરાવવાનું હોય ખાલી હોવાનું. તાણ વળી. હા બોલ. આ પાછા જોવા જઈએ ને તો બરાબર જોઈ લેજો હોવા અને પછી આપણને ગમે ને પછી બુનને કહેવાનું આપણે. એટલે આપણે એટલી તો 2 જણા જોવા આવ્યા છે કે બુનને ગમે અને પહેલા આપણે જોઈએ ફરક પડે અને એને ગમે તો આપણે ફાઇનલ જ કરી દઈએ. અને ઘર બાર બધું જોજો પાછા. હા હા તો નહીં. અને બધું પૂછી લેજો કેટલું ભણેલો હન. અલ્યા તારી પૂછ્યું તા
તમાર તો બાઇકમાં દખા હોય જિંદગીમાં બાઇકમાં કોઈને હખણું ના કહું કે કોઈ બીમારી હોય ને તેને હમી કરાવો અલે પણ તું હા ખાકો કમલો શું થયું? પેટ્રોલ ના ખાવાનું રહી ગયું તું આપણે ભૂલી ગયો તો હું તે ઉપરથી શું કરવાનું પણ તમને એ ખબર નહીં પડતી જવાનું છે તો આપણે પેટ્રોલ પુરાઈને રાખીએ આ જવા તાણે લો બધી- ગાલી આ કા બધી વાત સાચી છે પણ તારી હું ભૂલી ગયો ઉતાવળમાં કે હવે હોય તો આમ દૂર સુધી કોઈ દેખાય પેટ્રોલ એમ કહેજો મને ભાઈ હું નમાઈને ચાલુ કરું થાય તો બળી હા એમ નમાઈને ચાલુ થઈ જતા હશે તમારી ગાડા હાય તો આ કંટાળા છે બોલ આ ભૂલમાં જાય ને એટલે તો મોડું થાય આપણે તો આપણે કહી દીધું અને મોડું છે તો થશે એમ કહેજો દાદા હા હાય મજામાં આટલામાં છે પેટ્રોલ પંપ ખરો પેટ્રોલ પંપ તો અહીંથી આ બાજુ છે પણ 1 કિલોમીટર છે દાદા પેટ્રોલ થઈ રહ્યું છે ને અમે હવે બે જણો હોય રસ્તામાં શું કરીએ કયો તે ના હોય તમે મહેમાન લઈ છો આવો મહેમાન ઓહો મહેમાન મહેમાન છે એટલે મારો એક બુનનો એક સંબંધ જોવા જવું છે કા ઓહો તું જતા એવા આવી ગયું છે પણ આમાં આટલા એને પેટ્રોલ થઈ રહ્યું પાછું તે કશો તો નહીં તાર બેહો હું લેતા તમે લેવા જશો ભા આવું તમે? મારા પાન તો પૈસા નહીં ના હોય તો લાવ હું લેતા આવું પૈસા તો વધુ નહીં હું આલું છું પણ આટલી ઉંમરમાં તમે શાણે હેડીને જાઓ 1 કિલોમીટર અરે, હાલ હમણાં જઈને ફટાફટ પાછો ફટાફટ તમને હેડા પણ અરે તારે બેહો કોઈ કન હા તો મહેમાન મારા ભગવાન કહેવાય લેવા જાઓ કે એવા બીજા ભાના છો તમે હું લાવું છું ને બોલ હું લાવું છું તારી ચિંતા કર લાવ મને ખાલી પૈસા આલો હું લેતા આવું બીડી ના હાલજો પા બાપડા પણ ઝટ આવજો હો અરે હા લાવું હાચું હા હાલ અને ના હોય તો હું જ જઉં તાર ના ના હા? તારી તારો બોન બે બેહો હું હાલ જ એવું કરજો. 100 રૂપિયા લાવું ના 80 રૂપિયા લાવજો ને 20 રૂપિયા તમારે બીડી બીડી ના ના હું 100 રૂપિયાનું લાવ મારા બીડી હું નહીં પીતો એવું હો બેટા હું અને નહીં. કોક બાટલો તેવો મળશે ને અરે તે તો હું વાટમાંથી ગમે તે લઈ લે હો હાર હો હો? જો કા અચ્છા ને જઈને આવશે ડોહા પણ આ ગધાડા જેવો નહીં આ ડોહો 1 કિલોમીટર ચાલીને જવાનું કે અને એમાંય આ કૈડા ગણપણ ટીચુક કરતા જશે કા હું આ તું કહેતી હતી કે તમે જો પણ આ ડોહો ના મોને આ ગધેડા જેવો નહીં પણ જોજો એ તો ખરી ગધેડા જેવો તો એવું માર તો ના બોલાય મોટા હોય એટલે પાછું તાણ હું નતો જતો હારું હેડો આપા તો હારું પેટ્રોલ જ સાહેબ, જોવો બેહો. કે? ઓય રોડ વચ્ચે બીજું શું બે કરીએ હું એકણ બાઈક પર બેઠું હવે તું રોડ વચ્ચે બેઠી છે ને આ તો એકણ પેટ્રોલ થઈ રહ્યા આ જો કા ડોહો હેડા છે ટોટિયાનો ઠેકોણો ગધાડા જેવો શેના આવશે આ જલ્દી આવો ફટાફટ હેડો યાર તમે એક તો વચ્ચે મને ખોટી કરશો ટોપું તો કરું છું પણ આમ તો ગધા ગોડા જેવું લાગે ને આમ થોડું ગાડી આવશે તો હા. તો તમે લઈ આવ્યા હોત તો સારું હતું તમને જોર આવે કે શું? રોડ અલ્યા વચ્ચે મને ઊભી નહીં જોર આવતું પણ એ શું મોનાસ ડોહો આ છે બાપડા એમ કહો કે તાપુ કરવા જ્યાં ગયડા માણસ ટાપુ તો શું ટાપુ તો શું હિમાન ટાપુ આવ્યું એ તમે વળી મસ્તી ના કરશો અત્યારે જો તા. મગજ છટક્યો મારું પેટ્રોલ પૂરા હાર બોલ્યા કે બેડ હવે તો પણ પેટ્રોલ પૂરાઈને રાખવાનું તાણ હું એક તો આ જવાન ટાઈમે આ ભૂલી જવાય હું થોડું વાત કરીશ તું ભૂલી જવાય ગાડી ફેરવવાનું ભૂલવાનું નહીં ને પેટ્રોલ ભૂલી જવાનું અંદર ના ખવડાવવાનું નહીં ને. આ પેલો ભાઈ તો એ હોભળો કે હું તો કંટાળ્યા બે આ ડોહા બાપા જ્યાં હશે કે ચાન લઈને આવશે કીધું તું કે તમે જાઓ અલ્યા પણ ડોહાનું મારા આ રોડ વચ્ચે કોક પારકા ગોમમાં હું હારી લાગુ હું એમ કહેજો પણ કરીએ હું ઓભળ કે હા હવે આવે છે જો કે એક ટોટીઓ ઓમ જાય છે ને એક ટોટીઓ ઓમ જાય છે જો તમે હોમાં તો જાઓ ના હોય તો હવે એ તો વળી લાવશે હવે ડોહાનું હું તાણું મને કામ તો રોમાં પેટ્રોલ તા. પૂરે રાખ્યો તા દખાવત હા ભા હા એ તમે 20 રૂપિયાનું પછી લાયા હતા પછી ના હું હોય તમારે? 100 રૂપિયા લાવ ખોલો ફટફટ પૂરજો મોડું હા ખા કે પણ હા નહીં ખાઓ તાણું એક તો પેલા મહેમાન અમારી રાહ નહીં જોતા હોય શાંતિથી આવો જો તો અરે હા ઢોળાનું રાગ વેળો ફેંકી દો બોટલ હવે આ ઢોળાય છે ભા રાગ ભા ઢોળાય છે ભા ફેંકી દો કે બસ હવે હાલો. બધું રહી ગયું. વાહ શું બસ લ્યો હાય હાર આવજો હો અરે યાર બસ હું ભા તમે ઢોળાઈ કાઢી તમે બધું પેટ્રોલ વાળા હાથ ચો કરો ગંદો તો લાય, તો શું કરું? પેટ્રોલ. હાર આવજો શાંતિથી હો હા હા હાર જોડ હવે એવું ના ખબર તાણ હું શું કે ગધેડા જેવો છો હેડ્યા છે આ ઢોળાઈ કાઢ્યું મારું પેટ્રોલ બધું લો બા ખૂબ ખૂબ આભાર તમારો બા તમે લાઈ આલું પેટ્રોલ તે વળી હવે હેડો કા હા ખાક ઓ ચાલુ નહીં થાય હમણાં લે બેજા તમે આ ગોમના છો બા હા લો શાંતિ જો હો હા બા કશો થી હેડ્યા તો ગધેડા જેવા ગધેડા જેવા. બસ પણ
મેં હું કોઈનું ખોટું કર્યું છે? સવારમાં પેલા વાઘુભા એવાના છોકરાને જોવા આવતા હતા તે મેં કેટલો ટોપો કર્યો. આ મેં હું ખોટું કર્યું હતું? અને એઓએ મને કીધું કે આળો ગધ્યાળો છે કે રોય ગધ્યાળો. બસ કોકનું સારું કરી મોય હું ગજાળો. આ વાટમાં મહેમાન 1 કિલોમીટર હેડીને આવ્યો, હું પેટ્રોલ લઈ આવ્યો, પણ એઓએ મને સારું ના કીધું. મને કે આ ગધાડા જેવો કે ડોહો, ગધાડા જેવો ડોહો. હું તો સારું કરું છું, હવનું સારું. કોઈ છે બેહી રહ્યો છે? બસ એમને બેઠો છું. અજા ગધાડાના માપા ખૂબ આવડે ને સર બેહી રહ્યો સોનું મનું ઘેર જાક. આ જવો આ થોડોક હેડીને આવ્યો, થાક્યો તો એટલે. ગધાડા ખબર પડે છે? શું હેડે? હું પેલા વાઘુના એ મહેમાન આવું છે કે જોવા એ વાઘુ બહીને આવી દઉં છું. વાઘોન જોવા આવે? વાઘુન નહીં, વાઘુન છોકરાને. ઓ એ સવારે મને ભેગા થયા હતા. અને ઘેર જતો હોય હું ગધાડાના માફક બેહી રહી છું. હા ગધાડા અહીં હું બધા પાઘડીને ધોળું ધોચ્યું ને પહેરણ પહેરેલું હું આમ ધોળો છે એટલે ગજાળો. હવું મને ગજાળો. મેં હું કોઈનું ખોટું કરી શક્યો? જાણે જોઉં તાણે બસ બધાને હું સેવા કરું કે આગું પાછું કરું, મારાથી જેટલું થાય એટલું કરું. અને ઉપરથી મને કીધે ગજાળો. ઓનામાં કી બુધવારો નહીં, ઓનામાં કી સસુકાર નહીં. કશું વાંધો નહીં, જે કરે ભગવાન કરું. ઘેરે એવું જ જવું. બલ્યા એ બલ્યા, હા હું શું કે બાપા? અલ્યા મહેમાન કી 15-20 મિનિટ થયા આયા છે ને? પણ બાપા આવતા આવ્યું પણ હા આવતા આવ્યું મહેમાન. એ તારા કર્મે, કેમ? તારા કર્મે આરા આટલો હગો પાછો તો તારે કોઈ હગું થયું નહીં. આ આટલું હંધાઈ જાય ને તો પાર આવે, તાર નામની લોકાઈ થઈ જાય પાર આવે. પણ બાપા મેં કીધું છે ભગવાનને કગર્યો છું. ભગવાનને કગડ્યો છે, ભગવાનને કગડ્યો છે. આ કંટાળા આવે છે ગ મેલ પેલા ભાત. છોકરા પહેરાવામાં કંટાળા, છોકરા પહેરાવામાં કંટાળા છે. કોમ ધંધો કરવો નહીં કશું, અને કીધું પહેરાવા બાપા. શું કીધું છે ને અને સાંજનું કીધું લે ગોદરો બોદરો પોથરજે. અલ્યા બલ્યા, પેલા મહેમાન આવેલા. એ બલ્યા આ બાપા ગોદરું હાલ માઈક ધોલાયમાં હાલ હમણાં બાઈક આવીશ પોથર બીજું ગોદરું થાય ના ચાલશે રાતે, રાતે હોબડી ચાલશે. પાણી પણ પડતા બરાબર. આવો બે આવો પેલું કોથળું લાવજે. ફોન તો તમે વહેલો કર્યો તો એટલે મારા પાછું એવું બન્યું કે રસ્તામાં પાછું પેટ્રોલ થઈ રહ્યું બાઇકમાં. હા હા હા. તે પછી વળી એક ભાડી મળે ગોમના કોક હતા, ઓહ તે વળી કી લે હું લઈ આવું. તે પછી હેડી નહીં રહે 1 બલ્યા કિલોમીટર લઈ આવ્યા. બે 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 આવો હો લે પાણી. નડવું ગયું છે મેલું અભિમાન મેલો ભાઈ પાપ થઈ જાય છે. કેટલા કહો બજે રાતી હતો અમારે વાહમો એ બાપા તમારે કેવું લે તો ના ના શું છે અત્યારે તો ભક્તિ કરવી સારી. જો જીવનમાં આનંદ મળે તો ભક્તિમાં મળે. હા બાપા હા, બરો. કેટલું શરબત કાઢું? કશું મેલવું નહીં, ખાવા ટાઈમ થયો છે. પેલા 2 જણો ખાઈ લ્યો. ઓ ખવાય સવા. હા ખાવાનું તો કોઈ ઉતારે ઘેરથી અમે થોડો નાસ્તો કરીને હા મજા આવી, થોડી વાતચીત કરીએ સુખ દુઃખની. સારું સારું સારું. વહેલા ફોન કર્યો તો હું કીધું આવી જશે, પણ ના ખાવા તો બધું બની જશે. જો બલ્યા એ મારો છોકરો છે, તમે જોઈ લો. આ મારો છોકરો છે, એકના એક છે. જો 8 વીઘા 8-9 વીઘા જેવી જમીન છે. એક પોતાનો બોર છે, બોરમાં કોઈ ભાગીદાર નહીં, અને ટ્રેક્ટર છે. જોઈ લે પછી ક્યાંથી ના. એ તો આપણે તો આપણે બુનને ગમે સાચું વાત પણ આપણે તો જોવું પડે છે. આપણે તો નજર તાણે જોવા તો આવે. અને હા ખાટા ભાઈ આવો આવો મહેમાન આવો. આવો રામ રામ. બેસ. અને કેટલું ભણેલો? આ 10મું પાસ છે હાલ આયા. પેલા તો એમ કે ભણેલો
10મું પાસ છે અને બીજા કોર્સ કરાયેલા છે એટલે હાલ તો લખાડા કોણ હેરી જાય. મેં હું કોઈનું ખોટું કરીશ ઉપરથી હું કોકને મદદ કરું જાણે મોજીલો માણસ કળવો છે એમ રોવા ચાલ્યા અલે કળવા અલે અલે પૈસા એમ રોવું છે શું રહું આ તાણ આ જો કોઈ હસ્યોનું બસ્યો પોણી નીકળી જશે ને વસોમાંથી તો એ ના નહીં રોતું હું તો એ બોલો થોડો ઓસમ કચરો પી ગયો અલે આખા ગામને તું હાળ ના જ રોવું છે મને ખબર નહીં પડતી હે ભાઈ વાતો કોઈ તકલીફ છે કે જીક તારે કોઈ ગામમાં કોઈ તને બોલ્યું કે કોઈ તકલીફ છે તને એમ કે પૈસા જોવું છે મેટા ભાઈ હું ગામમાં કોઈને નડ્યો અરે તારા જેવું તો કોઈ ભગવાનનો માણસ નહીં તારા જેવું આખા ગામમાં કોઈ આવો માણસ જ દેખાણો નહીં તું સેવા પાવી છે દિલદાર માણસ છે હસમુખો માણસ છે તું રહો એટલે તો એ બધા મને આમાં નહીં કહેતા શું થયું એમ કે હું કોકની મદદ કરું ને હા એ તો કરીશ તું આખા ગામમાં મદદ કરીશ ગમે જવાનું ના કોમ કરે એવું તું કોમ કરીશ ગમે જવાનું ના પાડતું નહીં પાછું ગમે જેવું ગાંઠા વાહણ કહી નાખીને સોણે ભરી દઈશ એ મને ખબર છે ભાઈ પણ એ રાજ માણસ મને ગધેડો કરે એવું વળી કોણ કહેવા વાળું છે ગધેવાળો તને વળી કે કોણ કહે છે મને આમાં નહીં કહેતા મને પીઠ પાછળ વાતો કરે હું જ્યાં પછી મારા પાછળ વાતો કરી આ તો કે ગધેડો કે એટલે આ ગધાડો કે નહીં. ડોબો ગધેડો છે કે એવું કોને કીધું તને મને આ તો 3-4 જણાએ કીધું અલ્યા આવો માણસ ગામમાં મળાય ના બોળો માણસ લઈને ગધાડો કહેવાનું તમારું કોમ કરાય લઈને માણસને ખરાબ ગણવાનું ચિંતા કરી સવારે મેલમ થઈ નીકળ્યો ને એ પેલા વાઘુબાના ઘેર એવાનો છોકરાને જોવા આવતો હતો તે મેં થોડી મદદ કરાઈ તે એવાનો છોકરો એમ કહે કે કળવાબાન કે ખાવા તો બોલાવો તે વાઘુબા મને કે ખબર એ તો કે ગધેડો છે કે જવા દે ને કે ગધેડો છે. અલ્યા આ વાઘાને ખબર પડે છે લ્યા આ માણસ બાપડો ભોળો છે તમારું કોમ કરે છે લઈને ખોટો ગણવાનો ગધાડો કહેવાનો લેહડ મુએ ના ગેલ લેજો વાટમાં એક શિખર કોઈ અજાણી વ્યક્તિ હતો મહેમાન તે હું 1 કિલોમીટર ઈવન માટે પેટ્રોલ થઈ રહ્યું ઓ 1 કિલોમીટર લેવા જો પેટ્રોલ હેડી લઈને મુક બાચારો આપણા ગામનો તો ભગવાન મહેમાન કહેવાય મહેમાન એ ભગવાન તે હું પેટ્રોલ લઈ આવ્યો એ મને એવું કીધું કે આ તો કે આ ડોહું કે ગજાડું છે કે કોઈ ખબર નહીં પડતી 1 કિલોમીટર હું હેડી લઈ આવ્યો તમારું કોમ કરે છે ખરા ટાઈમ તમને મદદ કરે છે એટલે એનો મતલબ અલગ કરવાનો માણસ તમારી આટલી બધી સેવા કરે તો એનો મતલબ એ હગા એવું કીધું એ હગો તમે ભલે ગમે તે હોય પણ આ વાઘાને કીધું એટલે હેડ હું લઈ લું હેડ ચિંતા કરે ને આખા કોમમાં કહું કે લે આવો માણસ કોઈ નહીં તમે મને બાપલાને તમે હેરાન કરો છો ને ખોટી રીતે ગણો છો લેડો મૂકો હેડો મહેમાન અમન તો ગમો બરાબર પણ એકવાર પાછા અમે અમારા નડન એટલે કે અમારા બુનને લઈને આવી તું વાત કરે કે હું વાત કરે હા તમે કરો તું પછતાને વચ્ચે આદમી જોડે શું લપ કરીશ તું કરો હેડો વાતો તમે જો મહેમાન અમારા બોના જો ઓછું ભણેલી છે બરાબર 10મું ફેલ છે પણ જો ઈવન ગમે તમને ગમે જો અમને તો ગમ્યું છે બરાબર તો આપણે હગું ફાઇનલ બસ એકબીજા ગમે એટલે એકબીજા ગમે તો ફાઇનલ અને અત્યારે સીવણ ક્લાસ શીખવા જાય પાછા બેહો ઓહો સીવણ ક્લાસ શીખવા અલે વાઘો હું ચાલ્યા તમે છે કોમમાં હું તારી છે તમે કોમવાળાને લે હા હું અનુ અલે આ માણસને તમે હું ગણો છો આ માણસને ગણો છો હું લે તમારું કોમ કરે દોડીને કોમ કરે મફતમાં કોમ કરાવું છે ને પછી પાછળ વાતો કરવી છે અલ્યા હું બોલ કરો છો આ મહેમાન બેઠા છે અને આ ગધાડા જેવા જોતી લઈને ગધાડો કરે ને આ ગધાડો જ છે અલે ભગવાનનો માણસ છે મફતમાં કોમ કરાવે છે દોડીને કોમ કરે છે અને તમે ગધાડો કહો છો લે હા અને એમાં ફૂંટ પાછળ વાત કરો છો હાલે વાઘુ ચમ ગધાડો કહો છો એ માણસ બાપો તમારે ઘેર કોમ કરે છે હા ઊંટ છે ઊંટ નહીં મોણસ છે અમારે પેટ્રોલ ખૂટ્યું કોકા ઊંટ નહીં મોણસ છે ને ભોળો છે ને તમે ભોળાનો ઉપયોગ કરો છો હગા તમે ગધાડા જેવા ચોકતા ચમ તારે એ ગધાડો તમને નહીં ખબર પડતી એ મોણસ અમે પેટ્રોલ થઈ રહ્યું
તે મને કીધું અમે જઈને લઈ આવીએ કે ના હું હેડીને 1 કિલોમીટર લઈ આવું નહીં તે 1 કિલોમીટરમાં આ મોણો દોડીને લઈ આવ્યો બોલો અમે ના પાડત તોય તો ગધાડો ના કરે શું કહેવાય તને ગોળો એ કહેવાય? મહેમાન એ ગોળો કહેવાય મહેમાન બંધ થઈ જાઓ જો મારા ગામમાં આવ્યા છો એટલે તમારું સન્માન જાળવું છું હું નકર જો બીજી રીતે મહેમાન ના હોત ને તો તમને કાઢી મેલો હાલ માણસ ભોળો છે અને 1 કિલોમીટર પેટ્રોલ લેવા જતી એ માણસે તમારે સારું કર્યું ખોટું કર્યું તમારે સમજવું પડે કે ખરા ટાઈમ માણસ હમણાં દોડીને કોમ કર્યું છે 1 કિલોમીટર તમે જેમ નતા જ્યાં દોડીને એ અમારા મગજ એવું હત અરે મગજ નહીં માણસ ભોળો છે હા હા અને ભોળા માણસનો તમે ઉપયોગ કરો છો બધા આ ગામવાળા મહેમાન આવા ભૂલ થઈ ગઈ સાચી વાત તો ગજાળો ના કહેવાય તને ના માણસની કહેવાય ના કહેવાય સાચી એટલે વાત આખું ગામ એવું કહે છે આ મારો અર્થે પૂંટ પાછળ વાતો કરીશ કોમ કરે આ વાઘુના બધાએ અલે તારા તે દાળ ખેતરમાં કોમ કરીને કેમ કહેતો તો લે તો કળવો ગધાડા જેવો છે હવે માણસ કેવું મોણસ નહીં મોણસ કહેવાનું નહીં મોણસ સજ ભલા આદમી હું યાર હમુડું બધું શરમ શક નહીં કોઈ ભાઈ ભૂલ થઈ જાય મારી બાપુ સારું ટોપું કરતો તો આપણે ગજાવ લો તાર મહેમાન તમે જે તમારું અમે જઈએ અમારા ખાવાનું બનાવી ના ખાવું નહીં ના બની ગયું ખાવાનું બની થઈ ના ના ખાવું નહીં અને ફોન કરી તું જે હશે અમે હેડો બેઠા બા તમે બધા ખાઈ લઈએ હવે મને ઉપવાસ છે મારે કોઈ ઈચ્છા નહીં ખાવી ભાઈ મારી ભાઈ ભૂલ ચૂક માફ કરજો હવે બોલાવી છે મારથી શું કરીએ કે મને પ્રોબ્લેમ છે ને યાર શું કેવું થાય માફ ચૂક કરજો જો તમારે એ હતી માફી માગે પછી પડે એ કાઢા મારી વાત ઓળો તમારા બે છોકરાઓનું કોમ કોકની કહેજો કોકને કોમ કરવા મોકલશો લે હું નહીં કહેજો કે કોકનું કોમ કરી દેશે હા ભૂલ ચૂક માફ કરજો અને આવજો પાછા કોક દાડે બાદ આવો તો હવે તો લગભગ જોવા આવશે ને તમારું હગું ફાઇનલ થઈ જાય તો તમે હંગાથી આવજો સારું હતું અરે આ ભાઈ મોણસ કાકા કોમ કરે છે ના ના વાત દોડી દોડીને કોમ કરેલા રે એનું ખોટો ઉપયોગ મતલબ સમજે છે આ તો ભૂલ ચૂક તો થાય યાર દરેકની ચોપડાની જીપ સૌ મળી વળી જાય નો મળી વળી જાય કે હગા આવજો હેડો એ આવજો હા જો ભાઈ વધારે બોલે છે માફ કરજો પણ હાથું કીધું બીધું હા આવો તો હા, આવજો રજા લ્યો આવજો બા લો હેડો મહેમાન આવજો હા અમે જણાઈએ ફોન કરી તમને પહોંચી ફોન કરી તમે આમ બેન ભલે મહેમાનને ખોટું જ નહીં લાગ્યું કે ના કશું જ કોઈ ચિંતા નહીં તો મોરો શબ્દ તો અબળો ભાઈ જો તારા છોકરાને હબુ મૂકું કોઈ ભાઈ મહેમાન આવ્યા હતા કોઈ મેં તમારું ખોટું આડું પીવા દઉં માફ કરજે પણ આ મોણસને કદી જિંદગીમાં જો ગામમાં કોઈને કીધું ને કદાળો તો પછી મજા નહીં આવે ના કોઈ નહીં કે ભાઈ હા કોઈ નહીં કે ચિંતા શું કરશો કીધું ના. સારું અને ભાઈ તમારા મોઢે કદી ગજાળો આવું ના જો કહેવાનું ના કી, નહીં ના. આવે અને કળવા ભાઈ ચિંતા ના કરતા આવે શું કીધું અને કોઈ નહું કોમ કરો છો તમે યાર નહીં કરવાનો કોઈનો તમારો ઉપયોગ કરી સારા માણસો ઉપયોગ કરીને પાછું તમારું ખોટું કીધું ભૂલ થઈ જાય ભાઈ હા કોઈ મફતમાં કોમ કરે ને તોય તમે એનું કોઈ હાલ્યો બેઠા બા કદર તો કરતા નહીં હા લો તમારે જેને એ લોકો કેવું કહીએ અમે ખાવા કાઢી ખાઈ લો તો જો અમારા ગામના કળવોબા બાપડા ભોળા છે અને દોડી દોડીને બધાનું કોમ કરે છે તો એ લોકો એવાનું ખોટું સમજે છે કોમ કરે ને કે છે ગધેડો હવે કહેવાય ખરું કહેજો માણસ ભોળો છે કોમ કરે છે મફતમાં પાછા કોમ કરે છે તો મિત્રો કોઈને આ રીતે નહીં કહેવાનું ભોળો માણસ હોય તમારો ઘરનું ગમે જેવો કોમ કરતો હોય તો આ રીતે વર્તન નહીં કરવાનું બરાબર છે અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી